હવે આપણે ભગવાનને ઘી ચડાવીએ છીએ બે ભાવનાથી મધુસ્નાનમ સમર્પ્યામિ ચડાવો બે વાર જળ ચડાવો મધુસ્નાનથી સુદર્શનમ શુદ્ધરાજ્યમ સમર્પ્યામિ સ્નાનમ સમર્પ્યામિ करयारविंदेन पदारविंदन मुखारविंदे विनिवसेतं वटस्य वटस्य कोटे शरणवर्णसे श्वासो वेदांगमंडलं काष्ठाबुरादीन कालभैरवं પછી 9 ગ્રહ ઉપર ગ્રહ રચ્યા પ્રેમ પૂછે ને જે ભગવાનને કોરા અને મારા શુદ્ધવાલ સર્વ શુદ્ધવાલ મણિરસ્તાસીના શ્વેતા શ્વેતા લ્યો ભગવાનને બધાને વસ્ત્ર પહેરવાની તમારી પાસે દર્શન કી ઉષ્ણામ કરે શરીર સર્વ ભૂતાનતામી ઉપે શ્રી મક્ષતાસ્ત સ્વરસ્ત્ર મુખ માતા શુદ્ધ વિનમય દીતા દિવ્યમ હવે આપણે ન્યાય છીએ અમારા કાનનો મુકટ નથી તે કરવી થાય પછી ભગવાન આપી દો ભગવાન એમ જમાડો ओम ह्रीं प्राणाय स्वाहा ओम ह्रीं अपानाय स्वाहा ओम ह्रीं व्यानाय स्वाहा ओम ह्रीं उदानाय स्वाहा ओम ह्रीं समानाय स्वाहा देवो नमो नमः फरी આગળ પૂરો જમાડો ઓમ ह्रीं प्राणाय स्वाहा ओम ह्रीं अपानाय स्वाहा ओम ह्रीं व्यानाय स्वाहा ओम ह्रीं उदानाय स्वाहा ओम ह्रीं समानाय स्वाहा ચાર વાર જળ પધરાવો મારી બધી મુખા સાથે જળ પ્રાર્થના કરી આવો ભોગે પડમ નાગેલા દરરિતા મેલાદી છણે થમરમ પદે કરે પાસ કરજો समर्पितदेवं इन्द्रादिकं शेखं शरणं प्रपद्ये पापवृन्दं वाराणसीनाथं नाद्यैतिजनजयन्तकिन्दाक्षपाणि समर्पयामि भक्ति न यावे नहीं पार जय श्री गणेश दरिया दिलनी माड़ी तारो महिमा हे देवा विवंदनम જેમ આ નહીં લેવાનું છે ભગવાનને ફૂલ દેવા અભિવંદનમ આપી દો પછી બે હાથ તમે તમે લઈ જાઓ સીધે લઈ જ લેવાની ભગવાનને દેવાય કે આરતી આપણે લઈ લેવાની संपदा पुष्पांजलि प्रदानेन देहि मे मनवांछिता फलम देहि मे त्वमेव माता च पिता त्वमेव सर्वं मम देव देवारे चरणो कीधूला च पिता त्वमेव त्वमेव जीवन रथ सारथी क्षमा प्रार्थना करवानी दाक्षस्पाणिं समर्पयामि पितृभ्यः सदाभ्यः सदा नमः प्रकृतमयेभ्यः सदाभ्यः सदा વક્તા મહોદય શ્રીરામ આ સારું બરોબર આવ્યો હાર બધાય કમ્પ્લીટ
स्वस्ति श्री गणेशाय श्री सरस्वती सद्गुरु परमात्मने श्री मातृपितृ चरण कमले ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो दुधेश्वरा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोपत्यादि तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं सदा वत्सो हृदयारविन्दे भवो भवानी सहितं नमामि गंगे तव पाद पंकजं सुरासुरेवन्दितदिव्यरूपम् मुक्ति च मुक्ति
च ददाति नित्यं भावानुसारे दर्शनाय अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे लाल देह लालील से अरोधरि लाल लंगूर वज्र देह दानो दलंगी जय 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 बोलिए भागवत भगवान की द्वारिकाधीश की सोमनाथ महादेव की सीताराम चंद्र भगवान की कुलदेवी माँ की गंगा मैया हनुमान जी महाराज सद्गुरु देव बाबा बंसी वाले सुराधुरा देव नारायण देव सत्य सनातन ओम नमः पार्वती पतये भजो मुकुंद माधव मुरारी भजो मुकुंद माधव मुरारी भजो मुकुंद माधव मुरारी भजो मुकुंद माधव मुरारी गिरधारी
ગયતે યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવ ભગવાનની વાગ્મી સ્વરૂપ ભાગવતીના શ્રી ચરણ કમલની અંદર દંડવત પ્રણામ. હરિહર ક્ષેત્ર પરમાત્માનું પરમ ધામ, છેલ્લો દ્વાર, મોક્ષદાયની પાપ નાશીની માં ભગવતી, પરમ પુનિત માં ભગવતી ભાગીરથીના ચરણોની અંદર કોટી કોટી વંદન. જેના આશ્રયની અંદર આપણે બેઠા છીએ એવા પરમ શ્રદ્ધેય પરમ ચૈતન્ય સ્વરૂપ બાબા બંસીવાલાના શ્રી ચરણ કમલોને વંદન પ્રણામ. આપ સૌ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, આપ સૌના હૃદય કમલની અંદર વિરાજમાન પરમ ચૈતન્ય તત્વ આત્મા સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન. રાજ બારોટ પરિવાર, અનોપસિંહ, એમનો સમગ્ર પરિવાર, આવેલા તમામ કુટુંબીજનો, જ્ઞાતિજનો, સગા વહાલા, વિષ્ણુ મિત્રો, ભાઈ બંધો, આપ સૌનો ત્રીજા દિવસની આ પરમ પુનિત પતિત પાવની ભાગવતી ગંગાની અંદર પરિવાર વતી હું વ્યાસપીઠથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપ સૌને મારા વ્યાસપીઠથી હરિયો. આપણે કાલે કથાની અંદર મહાભારતની ચર્ચા કરી. મહાભારત મૂળ છે મારા ભાઈ. મહાભારતની અંદર ગીતાનો જન્મ છે. મહાભારત પૂર્ણ થાય એટલે ભાગવતનો જન્મ છે, અને ભાગવત પૂર્ણ થાય એટલે દેવી ભાગવતનો જન્મ છે. એક સાકળ છે આખી પરમાત્મા ભગવતી જગદંબા અને પરા અને પ્રકૃતિને પ્રાપ્ત કરવા. જ્યાં સુધી ક્ષેત્ર પવિત્ર ન થાય, જ્યાં સુધી એક મન ન થાય, જ્યાં સુધી એક શુદ્ધ વિચાર ન થાય, ત્યાં સુધી કોઈ વિશુદ્ધ જ્ઞાનની આપણે પ્રાપ્તિ થતી. ભગવતી ગીતા એટલે વિશુદ્ધ જ્ઞાન છે. પરમાત્માએ આપેલું તમને ને મને ગંગાનો જેમ નિર્મળ પ્રવાહ ચાલ્યો જાય છે, એમ આ ભગવતી ગીતા પણ એક ગંગાના નિર્મળ પ્રવાહની જેમ છે. ઘણા હરિભક્તોએ એની અંદર સ્નાન કર્યું છે, ઘણા હરિભક્તોએ એનું પાઠ કર્યું છે, અને ઘણા હરિભક્તોએ એ ભગવતી ગીતાનું ધ્યાન કર્યું છે. આ ત્રણ સ્વભાવ છે મારા ભાઈ બહેન પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના: ધ્યાન, સ્નાન અને પાઠ. આપણે કોઈ પણ કક્ષાની અંદર જઈએ, કોઈ પણ સ્થિતિની અંદર આપણે જીવતા હોઈએ, ગમે એટલા
એવા મોટા સ્ટેજ ઉપર આપણે જે બેસીએ, ગમે તેવા આપણે પદ કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, પણ આ કથા તમને મને એ શીખવાડે છે કે મૂળ શું છે. મૂળને કોઈ દિવસ ભૂલાય. અને અત્યારે સમય એવો આવ્યો છે કે જેમ 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 માણસ આગળ વધતો જાય છે એમ પોતાનું મૂળ ભૂલતો જાય છે. મૂળ પાયો મારી સમજણ પ્રમાણે હું કથા કરું છું. બાકી મને ખબર છે આમાં મારે કરતા પણ સારો સમજદાર વર્ગ બેઠો છે અને મને મજા આવે છે, અંદરથી આનંદ છે કે હું એક સમજદાર વર્ગની સામે કથા લઈને બેઠો છું. ઓલા વિદ્યાર્થીઓ પેપર દેતા હોય ને આખું વર્ષ ભણે, એ આખા વર્ષનો ક એક જ દીમાં નીકળે. ગણિત આખું વર્ષ ભણ્યા હોય પણ એનો ક 3 કલાકમાં જ હોય. 3 કલાકમાં જેટલું આવડે ને એનું જીવન. કદાચ 100 કથાઓ થઈ જાય, કોઈ વખાણ કરવાની વાત નથી. મારી વ્યાસપીઠે કોઈ દી કોઈના વખાણ કર્યા નથી. તમને બધાને મારો અનુભવ છે. હું પરમાત્મા સિવાય, મારી માં કાલી સિવાય હું કોઈના વખાણ કરતો હોઉં. આ મારો નિયમ છે. પણ એક સમજદાર વર્ગ બેઠો હોય, સહેજ એક કથાને જેમ ગળણીની અંદર બધું ચણાઈ નીચે આવે ને, એટલે નીચે આવે ને બધું એકદમ ચોખ્ખું, કચરો બધો નીકળી જાય. ગળણીમાં હોય ને બધું ચોખ્ખું રહી જાય છે. પ્રશ્ન થાય કેવો કે હવે અમે કથાઓ કરવા જાય છે ત્યાં ગળણીઓ તૂટી આવે છે. સમજાય છે મારી વાત તમને? જે પાત્રતા છે એ પાત્રતા ભંગવાળી છે. આપણે અધિકારની કથા કરતા હતા કાલે. અધિકાર એટલે પાત્રતા. હવે એક ગ્લાસની અંદર જેટલું પાણી સમાઈ શકે એટલું જ પાણી તમે ભરો. પછી ગ્લાસની ક્ષમતા ન હોય તમે એમાં નાખ્યા જ કરો એટલે ઢોળાઈ જવાનું છે. અને કોઈ પણ પાણી હોય ને એની અંદર સૂક્ષ્મ જીવાણુ રહે છે. જો પાણી સ્થિર હોય ને તો એ જીવાણુ છે ને નીચે બેસી જાય. પણ એની અંદર આવું કઈ જ્ઞાન સત્ર, એવી કોઈ માં જગદંબાની ઉપાસનાઓ, એવું કોઈ ભક્તિ, એવા કઈ નામ સ્મરણના તમે જળ રેડતા આવ્યો ને એટલે કચરો છે ને એ જામી ન જાય, એ પાછો બહાર વિયો. મહાભારત સમજવું સમજાવવું ભાગવત કથા કરતા પણ અઘરું છે મારી દ્રષ્ટિએ. હું તમને કહું છું કેમ કે એનું એક એક પાત્ર અતિ દિવ્ય છે. એક એક પાત્રનું કાર્ય પરમાત્મા એટલું સ્પષ્ટ રીતે નક્કી કર્યું છે કે એ કાર્યની ભૂમિકા માટે પણ પાત્ર નક્કી કર્યા છે. શ્રીમદ ભાગવતમ પુણ્યમ આયુ આરોગ્ય પુષ્ટિદમ પઠનાત શ્રવણાત વાપી સર્વ પાપે પ્રમુચ્યતે. કાલે આપણે કથાની અંદર જોયું સુતજી ઋષિ મુનિઓને સમજાવે છે કે હે ઋષિ મુનિઓ, ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. આપણે કહે ઉત્તરાના ગર્ભની સ્તુતિ સાથે ગર્ભથી જ જેને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ હોય, ગર્ભથી જ જેને વૈષ્ણવી દીક્ષાની પ્રાપ્તિ થઈ હોય, એને કોઈ કાળ કાંઈ બગાડી ન શકે. મારા ભાઈ, જેનો રાખણહાર રામ હોય, जितने तारे गगन में
ભલે ઉતરે શત્રુ હોય, કૃપા હો રઘુનાથ કી તો બાલના બાકા કર શકે। ભગવાનના શ્રી ચરણ છે પરીક્ષિત મહારાજ, જેની રક્ષા સ્વયં ભગવાને કર્મની અંદર કરી હોય। પણ મેં કાલે કીધું ને કે કર્મણ્યવાધિકારસ્તે, માણસ પોતાના કર્મને આધીન છે બરાબર। ભગવાન હસ્તક્ષેપ નથી, રાજસૂય યજ્ઞ કરાવે છે ભગવાન પાંડવો પાસે। ભગવાન કહે કે પાંડવો, હવે તો મારું કાર્ય પૂરું થયું, ધર્મ સંસ્થાપન થઈ ગયું, અસુરો તો મૃત્યુ પામી ગયા છે, હવે મારે મારું ઘર આચરવું તો પડે ને, કેમ કે હું લીલા અવતાર લઈને બેઠો, પત્ની છે, બાળકો છે। બધા પાંડવો કહે પ્રભુ આટલા દિવસ સુધી તમે રોકાણા, હજી અમારું મન તમારામાંથી ગયું નથી। અને બહુ સાચી વાત છે મારા ભાઈ બહેન, જેનું મન ભગવાનમાંથી જાય ને એ ભગવત પ્રાપ્ત કરી શકે છે। નિરંતર જેનું મન ભગવત સ્મરણની અંદર હોય એ જ ભગવત પ્રાપ્તિ કરી શકે, બીજું કોઈ ભગવત પ્રાપ્તિ કરી શકે છે। બહુ આગ્રહ કર્યો, ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચાલો હું રોકાઈ જાઉં છું। ભગવાન રોકાના છે હસ્તિનાપુરની અંદર, પણ ભગવાનનું પ્રયોજન કોઈનો આગ્રહ નથી મારા ભાઈ બહેન। ભગવાન કોઈના બંધાતા નથી। ભગવાનને એવો કોઈ આગ્રહ, એવો કોઈ બંધન, એવો કોઈ પ્રેમ, એવી કોઈ ઈર્ષા, એ પરમાત્માના લક્ષણો જ નથી। પરમાત્માનું એક બંધન છે, કયું? ભક્તની ભક્તિ। ફક્ત ને ફક્ત ભગવાનને ભક્તની ભક્તિ જ બાંધી શકે છે, બીજું કોઈ બાંધી શકતું। અને ભગવાન રોકાણા હોય, ભગવાન બંધાણા હોય ને, ઈ પોતાના ભક્ત માટે બંધાણા। ભગવાન પોતાની કૃપા આપવા માટે બંધાણા છે। ભગવાન રોકાણા છે કક્ષની અંદર। અમારે સાંભળી સરકાર હિંડોળા ખાટ પર ઝૂલે છે અમારા પરમાત્મા, ડાબા પગ ઉપર જમણો પગ ચડાવી, પોતાનો જમણો હાથ મસ્તકે ટેકવી, અને અમારા પરમાત્મા આંખો બંધ કરી અમારા પરમાત્મા ચિંતન કરે છે। ભગવત ઝૂલે છે હિંડોળો। લાકડીનો ટક 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 અવાજ આવે છે। બહુ મોટી ઉંમર, ગરડો, શરીર જેનું વાંકું વળી ગયું છે, ચાલવામાં જેને તકલીફ થાય છે, એવા ધીમે 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 અમારે કુંતા મૈયા ભગવાન કૃષ્ણની પાસે આવે છે। રાત્રિનો સમય છે, ભગવાનને શયનની તૈયારી આવે છે, અને ત્યાં અમારા મૈયા કુંતા આવ્યા છે ભગવાનની પાસે। ભગવાનને હિંડોળે જોઈ અને અમારા કુંતા મૈયા એક ટકારે પરમાત્માની સામુ જોતા રહ્યા છે। હે પ્રભુ, આવું અલૌકિક દ્રશ્ય કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ને તોય આવું અલૌકિક દ્રશ્યના દર્શન થતા। અમુક દર્શન બહુ દુર્લભ હોય છે મારા ભાઈ બહેન, એ તો પરમાત્માની કોઈ એવા સંતની કૃપા, કોઈ સત્પુરુષની કૃપા હોય ને તો જ એવા દર્શન થાય, બાકી દર્શન થાય નહીં। કુંતા મૈયાએ લાકડી મૂકી અને ભગવાનના શ્રી ચરણ કમલની અંદર પોતાનું માથું નમાવી અને અમારા કુંતા મૈયા ચોધાર આંસુએ ગરમ આંસુડા ભગવાનના ચરણની અંદર પડ્યા ને એટલે અમારે કૃષ્ણ જાયગા આવ્યા। ભગવાને જોયું તો ચરણની અંદર ફૈબા છે। ભગવાન ઉભા થયા, અરે ફૈબા, તમે અહીંયા અત્યારે આટલી રાતે મારી પાસે શું થયું? શા માટે રડો છો? શું તમારા દીકરાઓએ તમને કઈ કીધું? હજી તમારો આ કનૈયો બેઠો છે, હજી હું ગયો નથી દ્વારકાની અંદર। અમારા કુંતા મૈયાની આંખમાંથી આહુડાની ધાર સુકાતી નથી મારા ભાઈ।
એક એક પાત્ર બહુ દિવ્ય છે મારા ભાઈ. કુંતા એટલે મેં કાલે તમને એનો અર્થ કર્યો. કુંતા એટલે એક મર્યાદા ભક્તિ છે. ભક્તિનું એક બીજું સ્વરૂપ એટલે કુંતા છે. ભાઈ બા કહે નહીં નહીં કનૈયા, મને કોઈએ કાંઈ કીધું નથી, બસ મને મને રડવા દે. કનૈયો કે પણ ભાઈ બા એવું કે શું થયું કે તમારે રડવું પડે? જેનો દીકરો ભીમ, જેનો દીકરો અર્જુન, જેનો દીકરો યુધિષ્ઠિર, આવડી કૌરવ સેના હતી છતાં પણ તમારા દીકરાઓ યુદ્ધમાંથી જીતીને આવ્યા. તારે તમારો ગર્વ કરવો જોઈએ. આહુડા તમને શોભે નહીં. ત્યારે અમારી માતૃતા એટલું બોલી, અરે કનૈયા, મારા પાંડવો તો કેદુના મરી ગયા હતા, પણ જો તે સાથ નો આપ્યો હોત ને, અમારા પાંડવો તો કેદુના વિયા ગયા હતા. અક્ષોહિણી સેના લઈ અને કૌરવો આવ્યા મારા દીકરાઓને મારવા માટે. કનૈયા, ભલે હું તને ઓળખું કે ન ઓળખું એવું કોઈ દલીલ નથી કરતી, પણ મને એટલી તો ખબર છે કૃષ્ણ કે તારી કૃપા વગર મારા દીકરાઓ આ યુદ્ધ ન જીતી શકે. મારા દીકરા ભીમને જ્યારે લાડુ ખવડાવવામાં આવ્યો, ઝેરના લાડુ, અને એ ઝેરને અમૃત કરનારો કોણ? એ ઝેર તું પી ગયો અને તારા આંખનું અમૃત હે કનૈયા મારા ભીમને આપ્યું. મારો ભીમજી લાક્ષાગૃહની અંદર અમને બાળવાનો પ્રયત્ન કર્યો, પણ એ લાક્ષાગૃહમાંથી અમારું રક્ષણ કોને કર્યું? વન અમે ભટકા અને વનની અંદર કાંકરાને કાઢી અને ફૂલની પથારી કન્યા કોણે અમારી માટે કરી? કુંતાજી માં ભગવાન કૃષ્ણને કહે કે હે કનૈયા, મને ખબર છે કે અખિલ દેહિના અંતરાત્મજ તમે કોઈ મારા ભાઈ વસુદેવ ને દેવકીના દીકરા નથી. તમે કોઈ નંદ યશોદાના દીકરા નથી. જન જનની અંદર રહેલો જે આત્મા છે ને હે કૃષ્ણ, એ જ તમે છો. તમારું જ રૂપ છે અખિલ દેહિના અંતરાત્મા. અને અમારે કુંતામાની મર્યાદા ભક્તિ કેવી છે મારા ભાઈ બહેન. આપણી ઉપર તો થોડુંક દુઃખ આવી પડે ને કાં તો આપણે એમ કહીએ હવે તો મરી ગયા. હા, આપણી સ્થિતિ કેવી છે સાહેબ? આપણી રોજની 3 અવસ્થાઓ બદલે છે. સવારમાં આપણે ભેગા થઈને હું કે કઈ આપણે કેમ છો? અરે મોજમાં. હા બોલ્યું. બપોર પડે પાછા આપણે એને મળીને આપણે કે કેમ ભાઈ? ઠીક. હવે મોજમાંથી ઠીકમાં આવી ગયું. ને પાછો પાછો હાંજે મળે ને, સવારમાં મોજમાં હતો, બપોરે ઠીકમાં આવી ગયો, હાંજે મળે એટલે હું કે કેમ ભાઈ? મરી ગયા. યો મરી હોતો ગયો એક દીમાં. આપણી સ્થિતિ છે મારા ભાઈ. કુંતાજી નાના હતા ને ત્યારે એના પિતાની છત્ર છાયા ગુમાવી. સાંભળી લેજો, દુઃખ એટલે શું? રેલવે સ્ટેશને જાય, ટ્રેન ચૂકાઈ જાય, દુઃખ નો કહેવાય. 15 મિનિટ અગાઉ જઈને બેવું પડે. એ આપણું ઊભું કરેલું દુઃખ છે. આદિ વ્યાધિ અને ઉપાધિ. કોઈ દૈવિક દુઃખ આવે તેના ગુનેગાર આપણે હોઈએ. અમારા માતાજી અમારું કામ નથી કરતા, અમારા પિતાજી અમારું કામ નથી કરતા, તો માતાના પિતાના ગુનેગાર આપણે હોઈએ. માતા પિતા કોઈ મને ગુનેગાર ન થાય, કોઈને સજા ન આપે. બટેટાનું શાક ભાવતું હોય ને રસોઈમાં રીંગણાનું શાક આવે, એ ભૌતિક સુખ દુઃખ નથી. તો તમારી મારી વાસના જીજીવિષાઓ છે.
કુંતાજી નાના હતા ત્યારે એના પિતાની છત્ર છાયા ગુમાવી મારા ભાઈ બેન. આ પહેલો દુઃખ, નાનપણમાં પિતાનો પ્રેમ ગુમાવ્યો. યુવાન થયા, લગ્ન થયા, પતિનો પ્રેમ મળવો જોઈએ. થયું એવું કે નાની ઉંમરે પતિ મૃત્યુ પામ્યો, નાનપણમાં પિતા મૃત્યુ પામ્યા, પિતાની છત્રછાયા ગઈ. યુવાનીમાં પતિ મૃત્યુ પામ્યા, પતિની છત્રછાયા. આપણે શું કહીએ, કાંઈ વાંધો નહીં, નાનપણનું દુઃખ છે ને યુવાનીમાં ભગવાનને કઈ આપજે. શું કામ? કેમ કે યુવાની છે ને સહન કરવા માટે છે. અને જ્યારે વૃદ્ધ થયા, બેસવાનો વારો આવ્યો, ત્યારે બહેનું કેવું અજ્ઞાતવાસની અંદર દીકરાઓની સાથે વન ભટકવું પડ્યું. આને દુઃખ કહેવાય મારા ભાઈ બહેન. પણ છતાં અમારા કુંતાજી ભગવાન કૃષ્ણની પાસે હું માગે છે. આજે એટલું દુઃખ થયું હોય તો આપણે હું માંગીએ કે ભગવાન હવે હાથે ભોગમાં અમે તો કોઈ દુઃખ દેતો, ભલે ગાડી બંગલા નો દે, કાંઈ નહીં, તો દુઃખ નો દેતો. આ ભક્તની માંગવાની સ્થિતિ છે. ભક્તને આપણામાં એટલો ભેદ છે. ખુશી દે દે જમાનાને, આ કુંતાજી માને છે. ભગવાન કે માગો, હૈબા માગો, તમારે શું જોઈએ છે? હું તમારી પર રાજી છું, પ્રસન્ન છું. આજે તમે કહો તો વૈકુંઠ આપી દઉં, દ્વારકા આપી દઉં, ગોકુળ આપી દઉં, મારું ઐશ્વર્ય આપી દઉં, તમને મોક્ષ આપી દઉં, તમને સાયુજ્ય, સારૂપ્ય, આ તમે જે ગતિ માંગો એ ગતિ આપું. ત્યારે અમારે કુંતામૈયાએ ભગવાન કૃષ્ણને શું કીધું ખબર છે? હે કનૈયા, જો તું મને આપવા માંગતો હો ને તો આખા એ સંસારનું દુઃખ ભેગું કર, એનું પોટલું વાય, અને એ પોટલું મારા માથે કોઈ કારણ, કેમ કે માએ જેવું દુઃખ ભોગવ્યું એવું કોઈ દુઃખ ભોગવવું જોઈએ નહીં. આ મા કુંતાએ માંગ્યું છે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, અવરને આપ જે ગુલશન મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. અગરને આપ જે ગુલશન મને વેરા ભૂલી દે, મને વેરાન વન દેજે. ખુશી દે જમાનાની. જો આનો એક શબ્દ મને બહુ ગમે છે. ભક્તો ભગવાનની પાસે મુક્તિ નથી માંગતા, ભગવાનની પાસે બંધન નથી માંગતા. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી. મુક્તિનો અર્થ ભગવાનનું ધામ નહીં, ભગવાનનું શરણ નહીં, વૈકુંઠ નહીં, સ્વર્ગ નહીં. હે ભગવાન, તું મને એવું બંધન દે, તું મને એવા બંધનમાંથી મુક્ત કર કે હું નિરંતર તારી ભક્તિની અંદર મુક્ત રહું. આ ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. કુંતાજીએ ભગવાન કૃષ્ણની દિવ્ય સ્તુતિ કરી, અને એનો અમારો ભાગવત કુંતા સ્તુતિ કહે છે. આવો આપણે પણ એક બે શ્લોકથી માં ભગવતી કુંતાના મુખેથી ભગવાન કૃષ્ણની સ્તુતિ કરીએ. નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાલિને. હે ભગવાન, તમારા નેત્રો કેવા છે? કમલનયન પરમાત્મા. નમઃ કંપજના નાભાય, ભગવાનની નાભીમાંથી સહસ્ત્રદળ કમળ ઉત્પન્ન થયું છે. ભગવાનની નાભી એક કમળ છે.
નમઃ પંકજ માલીને બે અર્થ થાય, એકમાં લક્ષ્મી પણ થાય અને ભગવાને કમળની માળા ધારણ કરી પણ થાય છે. નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાત્રે. શ્રી કૃષ્ણાય દેવાય. માં કુંતા કહે હે પરમાત્મા, દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. માં કુંતાએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ભગવાન એટલા માટે રોકાણા છે, આ ભક્તોના બંધન ભગવાનને પકડી રાખે છે. જપ તપ પૂજા પાઠ આરાધના ઉપાસના આ કરવાનો અર્થ શું છે? આ કરવાનો અર્થ એટલો જ છે મારા ભાઈ બહેન કે ભગવાન તમારી સમીપ રહીએ, ભગવાન તમારી સમીપ રહીએ. વિશેષ થાય તો ભગવાન હૃદયની અંદર આવે અને આપણી અંદર કોઈ એવા ખરાબ વિચારોનો પ્રાદુર્ભાવ. બાકી 24 કલાક માળા કરવાથી એમ ભગવાન ન મળી જાય. માળા કરવા કરતા પહેલા માળાની અંદર મન જવું જોઈએ, તો માળા સફળ થાય. નકર માળા સફળ થાય. ઘણા બહેનો હવે તો પગના દુખાવા થઈ ગયા છે એટલે હવે તો સોફામાં કે બેહી બેનો ભાઈઓ કોઈ પણ, ખાલી બહેનોની વાત નથી, બધા સળંગ સોફામાં બેઠા બેઠા માળા થતી. બહુ કામ કરતા હોય, છોકરા ઘરમાં રમતા હોય, અહીંયા માળા ચાલુ હોય એટલે પકડીએ ઓલો તોડી નાખીએ, અહીંયા ચાલુ છે. તિલક કરતા 53 ગયા, જપમાળા નાના કા ખોયા. એટલા પારા કહી નાખ્યા કે પારાનો આખો રંગ બદલી ગયો, તોય ભગવાનના ચરણ સુધી ભૂગ્યો. માળા મનથી થાય છે મારા ભાઈ બહેન. માળા પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે, એટલે જ 108 આની અંદર મણકા છે. મેં કીધું ને 9 નો 8 પૂર્ણાંક છે. માળાની અંદર પુરુષોત્તમનો વાસ છે. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન દ્વારકા વાળો એ પૂર્ણ છે. માં ભગવતી કુંતાએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી. ભગવાને પાંડવોને બોલાવ્યા. પાંડવોને કહે પાંડવો, હજી એક મારો ભક્ત મારી રાહ જોઈને બેઠો છે. મેં એને વરદાન આપ્યું કે અંતકાળે તારી પાસે આવીશ. એને એક પ્રશ્ન પૂછવે છે, એ પ્રશ્નનો મારે જવાબ આપવા જવાનું છે. ક્યાં આવ્યા? કુરુક્ષેત્રના મેદાનની અંદર, જ્યાં ભીષ્મ પિતામહ બાણ સૈયા છે. યુદ્ધ ચાલે છે. ભીષ્મ પિતામહ યુદ્ધ કરે છે, પણ કૌરવોને એવું લાગે છે કે દાદા અર્જુનને ભીમને કોઈને મારતા નથી. દુર્યોધન આવ્યો કે દાદા યુદ્ધ કરવાનું છે કે ખાલી રમત જ કરવાની છે? ભીષ્મ પિતા સેનાપતિ છે, પેલા સેનાપતિ ભીષ્મ દાદાને બનાવ્યા છે, પછી ગુરુ દ્રોણ આવ્યા છે. અને દીકરા હું મારી રીતે યુદ્ધ કરું છું. ત્યારે દુર્યોધન કે અમને ખબર છે કે અર્જુન અમારા બધાય કરતા તમને વધારે વાલો છે, એટલે તમે અર્જુનને મારતા નથી. સભા પૂરો કરી અને મામા ભાણીઓ બહાર આવ્યા.
દુર્યોધન મામાને કે મામા હવે આ દાદાની કઈક બુદ્ધિ બગડે ને એવું કરે કે જ્યાં સુધી દાદાની બુદ્ધિ નહીં બગડે ને ત્યાં સુધી દાદા યુદ્ધ કરશે. તો ભાણા આપણે દાદાની બુદ્ધિ બગાડી નાખી મરવા હાટું. તો બાબા દાદાની બુદ્ધિ બગડશે કેમ? એને કોઈ ચાંડાલનું વાતનું ખવડાવે તો દાદાની બુદ્ધિ બગડશે. હવે મામા આ મેદાનની અંદર અત્યારે ચાંડાલ ક્યાં ગોતવા જાવ? ત્યારે શકુની, જો શકુની બહુ વિચારશીલ વ્યક્તિ હતો મારા ભાઈ. એને યુદ્ધના પરિણામની ખબર જ હતી. એટલી કુશાગ્ર બુદ્ધિનો એ જીવ હતો કે ભગવાન કૃષ્ણને કઈ વિચારણા કરી દેતા શકુની. એટલી કુશાગ્ર બુદ્ધિ હતી. ઓલો એક મિનિટનું વિચારે તો શકુની અઠવાડિયા પહેલાનું વિચારે કે અઠવાડિયા પહેલા શું થવાનું છે. એટલો વિચારશીલ વ્યક્તિ. શકુની મામા કે ભલા ખોટું ન લાગે તને કહું, તારે ચાંડાળ ગોતવો છે ને? હા ચાંડાળ છે અહીં. ક્યાં છે મામા કયો? એટલે ઝડપથી એનું હેઠું દાદાને ખવડાવી દે. દાદાની બુદ્ધિ બગડે એટલે કાલે સવારે પાંડવો ધામમાં. મામા કે ભાણા જોવો છે ચાંડાળ કોણ છે? દુઃખ નહીં લાગે ને કે નહીં મામા? તો તારાથી મોટા મોટો ચાંડાળ બીજો કોઈ નથી. તું ચાંડાળ છો. 5 ગામ માંગવા માટે દ્વારકાધીશ આવ્યા હતા. એ વાતે કાલે કરી આયા. રૂડકીની આજુબાજુના ગામડા ને એ જાણવા મળ્યું. 5 ગામ માંગવા માટે સ્વયં પરમાત્મા પહોંચી આવ્યા અને 5 ગામ નો દીધા. હવે આખું હસ્તિનાપુર દઈ દે. રથમાં જે અમારે ભીષ્મ પિતામહ ચડ્યા, આ બાજુ શિખંડીને ચડાવવામાં આવ્યો. એક પછી એક બાણ મારી જેમ ચાયણી વિધે એમ અર્જુને દાદાના શરીરને વિંધી નાખ્યું છે. સૈયા મળી સૈયા. કથા આપણા તરફ જાય ને તો પણ જાય, આપણા તરફ લઈ શકાય. કથાને લઈ જે ભીષ્મ પિતામહ હુંકાર કરે અને કોઈ રજવાડા બોલી ન શકે મારા ભાઈ બહેન, આવો એનો મોભો. જે સભાની અંદર ભીષ્મ પિતામહ ખાલી આવે ને ત્યાં સભા આખી ઊભી થઈ જાય. આવો જેનો મોભો. અને ઈ જીવ અત્યારે બાણસૈયામાં છે. નજરની સામે દીકરાના દીકરા, એના દીકરા એને બકતા જોવા પડ્યા. ઘરનો જે વડીલ હોય ને મારા ભાઈ બહેન, થોડીક કથા આપણા જીવન તરફ લઉં. આ એક દ્રષ્ટાંતથી તો ઘરનો જે વડીલ હોય ને, જ્યાં સુધી એની અંદર બળ હોય, ત્યાં સુધી હુંકાર કરતો હોય. જ્યારે એનો સમય પૂરો થાય, જ્યારે એને સાચવણીનો સમય આવે અને ત્યારે દીકરા એમ કહી દે, દાદા તમને ખબર ન પડે. એટલે અમારા ભક્ત કવિ એમ કે આ બાણસૈયા છે. દીકરાને બધું દઈ દીધું હોય, બિઝનેસ આપી દીધો હોય, વેપાર આપી દીધો હોય, પોતાની પાસે રહેલી તમામ મૂડી આપી દીધી હોય અને એ દીકરો એમ કે પપ્પા આમ ધંધો ન કરાય, ઈ પેલા તમે કરતા ઈ બરોબર છે, હવે આ બધું ફરી ગયું. આ બાણસૈયા છે. બાણ બીજા ક્યાં મારે? ક્યાં બાણ વાગે તમને? ભીષ્મ પિતામહ એટલે બાણસૈયા ઉપર છે મારા ભાઈ બહેન. કારણ કે કોઈ દિવસ ભીષ્મ પિતામહે પોતાના પરિજનોને કાંઈ કીધું નથી, ગમે તે થાય. આવ્યા ભગવાન દ્વારકાધીશ પાંડવોની સાથે ભીષ્મ પિતામહની પાસે કુરુક્ષેત્રના મેદાનની અંદર. ભગવાન કૃષ્ણને સામે ધોયેલા એટલે અમારા ભીષ્મ દાદાએ 2 હાથ જોડી અને ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે. શું કહે અમારા ભીષ્મ દાદા? નારાયણં પરમ
સર્વનારાયણાત્મકમ. વિષ્ણુ દાદા કહે કે હે કનૈયા, આવી ગયો તમારી પાસે? તારા ભક્તની તને યાદ આવી ગઈ? હે કનૈયા, જ્યાંથી આ બાણસૈયા મળી ત્યાંથી એક જ નામ, હવે આવો, હે નારાયણ હવે આવો. કારણ કે આ સૈયાની પીડા હવે મારાથી જીરવાતી નથી. આ સૈયાની પીડામાંથી મને દૂર કરો, મુક્ત કરો. દાદાના પ્રયાણનો સમય છે મારા ભાઈ બહેન. અને પ્રયાણ તે થાય કે જ્યારે પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગે ને તો એ જીવાત્માનું પ્રયાણ થાય છે. બે હાથ જોડી ભીષ્મ દાદા ભગવાન સ્તુતિ કરે છે. ભગવાન હે પ્રભુ, જેથી મને આ બાણસૈયા મળી, ભલે હું સમજુ છું કે કર્મ વગર કોઈ કાર્ય થતું કરતા અકર્તા અન્યથા કરતા. હે પરમાત્મા, એક તમે શું મને ખબર છે કર્મ કઈ થાય? કારણ વગર કર્મ નો થાય, અને કર્મ વગર કોઈ કારણનો જન્મ થાય નહીં મારા ભાઈ. સૈયા, ઈ મારું કર્મ કાંઈક હશે, પણ એવું તે કયું કર્મ? આજીવન મેં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. મેં મારી જાગતી અવસ્થામાં તો નહીં, મેં મારી સ્વપ્ન અવસ્થાની અંદર, સુષુપ્ત અવસ્થાની અંદર, હે કૃષ્ણ, મેં કોઈ પાપ કર્યું નથી. તો આ ક્યાં પાપની સજા મને બાણસૈયા? ત્યારે ભગવાન કૃષ્ણ કહે, દાદા, જો કર્મ વગર કોઈ દિવસ કોઈને સજા મળતી નથી મારા ભાઈ બહેન. અને ભગવાન કહે જો કર્મ વગર સજા મળે ને તો મારી ગીતાજી ખોટી પડે, કર્મ વિભૂતિઓ ખોટો પડે મારો. મારા મુખમાંથી નીકળેલી વાણી ખોટી પડે. યાદ કરો દાદા, કયું પાપ કે તમને આ સજા ભાગીદાર બને? યાદ આવે છે ને? હું તમને યાદ કરાવું. મારી પાસે બધાયના લેખા જોખા ભગવાન કે હું રાખું છું. કારણ કે હું ભગવાન થઈને બેઠો છું એટલે મારે જવાબ આપવા જ પડે બધાયને. હાલતા ભગવાન થઈને હું બેઠો છું એટલે, જગતનો બાપ થઈને બેઠો છું એટલે હાલતા ચાલતા મારે જવાબ આપ્યા જ કરવા પડે છે. યાદ કરો દાદા, યાદ ન હોતું તો હું કરું. હસ્તિનાપુરની ભરસભાની અંદર જ્યારે દુષ્ક્રિયા થઈ અને પાંડવો જ્યારે પોતાની પત્નીને હારી ગયા અને દુર્યોધને દુશાસનને એટલું જ કીધું કે હે દુશાસન, 5 પત્ની વાળી પત્નીને લઈ આવ્યા અને ધર્મ, કર્મ, પરિવાર, કુટુંબની મર્યાદાનો ભંગ કરી અને ઈ દુશાસન જ્યારે ચોટલો પકડી અને તમારી મર્યાદા, તમારી કુલવધૂને જ્યારે ભરસભાની અંદર લાવ્યો ત્યારે ઈ સભાની અંદર તમે બેઠા હતા. દીકરી છે ને, દીકરી મારા ભાઈ બહેન, એ કુટુંબનું ગર્વ છે. આપણી દીકરી એ આપણું ગર્વ છે, આપણું અભિમાન છે. પણ આપણી ઘરે જે દીકરી વહુ થઈને આવે ને એ તમારી મારી મર્યાદા છે. મર્યાદા એક વખત ઓળંગાઈ જાય ને એટલે ઘરને બરબાદ થતા વાર ન લાગે. એક વખત માણસના ગર્વનું ખંડન થાય ને એટલે માણસ બીજી વાર ઊંચું ન જોઈ શકે.
ઈ રડતી આખરતી આંખમાં આહુડાને ધાર લાવતી કે દ્રૌપદી તમારી પાસે આવી ગઈ. હે દાદા, હું તો તમારી દીકરાની વહુ છું, તમારા કુળની મર્યાદા છું, તમારા કુળની વધુ છું. જ્યારે હું પરણીને આવી ને ત્યારે તમે મારા પિતાને કીધું કે કૃપાલ ચિંતા ન કરતો, જ્યાં સુધી આ ભીષ્મ બેઠો છે ત્યાં સુધી તારી દીકરીનો વાળ વાંકો નહીં થાય. ક્યાં ગયા વચનો? ક્યાં ગઈ દાદા તમારી કુમારી? ત્યારે અમારા ભીષ્મ આ બાણસિંહ છે મારા ભાઈ બહેન, બધું કરવા છતાં, બધું હાથમાં હોવા છતાં જ્યારે હાથની મુઠ્ઠી એમને બંધ રહે ને એને કહેવાય બાણસિંહ. બધું હોય પણ અધિકાર હોય, અધિકાર ખોઈ બેઠા અમારા ભીષ્મ પિતામાં, એટલે કાંઈ કરી શકતા નથી. નીચી આંખો કરી અને અમારા ભીષ્મ પિતામાં આ કલંકિત દ્રશ્યને જોવે છે. કુળ વધુના જ્યારે ચીર ખેંચાય અને બાપનો બાપ ને એનો બાપ જ્યારે સામે બેઠો બેઠો જોતો હોય, વિચાર તો કરો, તમે કલ્પના તો કરો દ્રશ્યની. મહાભારત સર્જન કરવાના ભગવાને એક નહીં અનેક કારણો બતાવ્યા છે મારા ભાઈ બહેન. કઈ મહાભારત એક થી નો થાય, કઈ હસ્તિનાપુર નગરીના વિવાદ માટે મહાભારત નો થાય, અને ભાઈઓના જમીન મકાનના ઝઘડા કઈ ઇતિહાસ નો બને. મહાભારત અને રામાયણ તમારો મારો ઇતિહાસ છે, અને ભાગવત એ તમારું મારી શરણાગતિ છે મારા ભાઈ બહેન. આ શરણાગતિ આપનારું ધર્મશાસ્ત્ર છે. અનેક કારણોસર ભગવાને યુદ્ધ કર્યું, નકર ભગવાન કોઈ દિવસ યુદ્ધ કરાવે? ભગવાનનું યુદ્ધની વાક્ય હોય, યુદ્ધની અંદર સામેલ હોય. પાપને જોવું ને દાદા, ઈ પાપ છે. કાલે અમારે દાદા બાપાએ સારું કીધું કે જેમ આંગળી સીધવાનું પુણ્ય હોય ને એમ આંગળી સીધવાનું પાપે મળે. કોઈ રસ્તો ભૂલી ગયો હોય અને આપને એમ કહે કે ભાઈ અહીંયા જવું છે, અને આપને ખબર હોય ને આપણે અવળે રસ્તે ચડાવી દઈએ, પછી આપણે એમ કે ભલે તારે રખડતો, ઈ તો રખડશે, પણ હાઈવે તું ઉપરવાળામાં કેટલો રખડે એ તને નથી ખબર. એને તો કઈ થાય ન થાય, પણ ચિત્રગુપ્તના ચોપડે તારું પાપ લખાઈ ગયું. ભગવાન કૃષ્ણ કહે દાદા, ઈ ભરસભાની અંદર જો તમે ઊભા થયા હોત, એક હુંકાર કર્યો હોત, ખબરદાર દુશાસન, આ મારી કુળની મર્યાદા છે, એને જો તું લાંછન લગાવવાનો પ્રયત્ન કરીશ તો હું ભીષ્મ આયનાએ તને મારી નાખે. તમારી સામે બોલવાની કોઈનામાં ટેવ નથી. તમે કઈ કરી શીખા એટલે તમને આ બાણસિંહ મળી. આ પાપ તમે કર્યું નથી, પણ પાપ તમે જોયું છે ને એટલે તમને આ બાણસિંહ મળી. ને ખાલી એક પાણી મળી જાત ભીષ્મ પિતામાં. અધિકાર હતો, શક્તિ હતી, પણ કઈ કર્યું નહીં એટલે બાણસિંહ મળી. ઘર બરબાદ થાય છે આપણું, આપણામાં તેવડ છે, શક્તિ છે, છતાં આપણે એને રોકીએ નહીં, પછી આખા ઘર દુખી થાય. એ બાણસિંહ છે. ભીષ્મ પિતામાને પોતાનો પ્રશ્નનો જવાબ મળી ગયો. ભીષ્મ પિતામહ કહે પ્રભુ, આદિ સુધી મેં તમને બુદ્ધિથી પામવાનો પ્રયત્ન કર્યો, પણ હે કનૈયા, હે કૃષ્ણ, હે નારાયણ, મને એવું લાગે છે કે આમાં તમારામાં બુદ્ધિ નહીં, હવે તો મારા મનની શુદ્ધિ કરવી પડશે. પ્રાશ્ચિત રૂપી શુદ્ધિથી હે કનૈયા તમે મને મળી શકશો, નકર નહીં મળી શકો. અને ભાગવતજીની અંદર અંતકાળની સ્તુતિ અમારા ભીષ્મ પિતામહ કહે છે કે શું, આવો
ભીષ્મ પિતામહની વાણીથી આપણે ભગવાન કૃષ્ણની અકાલની સ્તુતિ કરીએ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિકૃષ્ણ ઓમ નમો ભગવતે ભગવતી સિંહ્યર્તો ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રકૃતિ મુપેયુષી ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભીષ્મ પિતામહ ભગવાનને કહે કે હે ભગવાન, જ્યાં સુધી આ કુંજીએ મારો સાથ આપ્યો ત્યાંથી હે કૃષ્ણ તમે મારાથી છેટા છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિકૃષ્ણ. હે ભગવાન, હવે મારી એક પ્રાર્થના સાંભળો, મારું એક કાર્ય કરો. ભગવાન કે કહો દાદા, મારી એક દીકરી છે અને આ દીકરીને મારે તમારી સાથે પરણાવી છે, તમારી સાથે મારે મારી દીકરીના વિવાહ કરવા છે. ભીષ્મ પિતામહને કોઈ દીકરી હતી? ભીષ્મ પિતામહના લગ્ન થયા હતા? તો અહીંયા અમારા દાદા એમ કહે છે કે ભગવાન, મારે મારી દીકરીના વિવાહ તમારી સાથે કરવા